નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 2 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 24 કલાક અતિ ભારે વરસાદને લઈને આગાહી સૌરાષ્ટ્રમાં થશે। આજે જળપ્રલય 15 થી 20 ઇંચ સુધીના ધોધમાર વરસાદને લઈને આગાહી કયા કયા વિસ્તારની અંદર રેડ એલર્ટ જાહેર કરાયું છે તેની વિગતે અપડેટ મેળવશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગઈકાલના રોજમાં જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, જામનગર સહિતના વિસ્તારની અંદર જળબંબાકાર ધોધમાર વરસાદ નોંધાયો હતો। અમુક વિસ્તારની અંદર 15 ઇંચ સુધીનો પણ અતિશય વરસાદ નોંધાઈ ચૂક્યો હતો। આજે પણ એટલા વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે મેઘતાંડવ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। હાલ જે યુએસી એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન જે ટ્રફ બદલાઈને ફરીવાર ગુજરાતમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે આજે રેડ એલર્ટ ગુજરાતમાં જાહેર કરાયું છે। તેમજ ગુજરાતના મોટાભાગના સાર્વત્રિક વિસ્તારની અંદર આજે વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો અતિ ભારે મેઘતાંડવ થાય તેવી સંભાવના ખાસ કરીને દ્વારકા, ખંભાળિયા, જામનગર, લાલપુર, કાલાવડ, જામજોધપુર સહિતના ભાગો, કુતિયાણા, પોરબંદર, કેશોદ, માંગરોળ, ગીર સોમનાથ, જૂનાગઢ, વિસાવદર, પંથલી પંથક એ વિસ્તાર, રાજકોટના પણ ધોરાજી, ઉપલેટા સહિતના ભાગોની અંદર મેઘતાંડવ જોવા મળે તેવી શક્યતાઓ છે। 15 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ તેમજ એની કરતાં પણ વધુ વરસાદ નોંધાય એ વિસ્તારની અંદર તેવું અનુમાન રહેલું છે। તે ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગર, જેમાં લીમડી, ભોગાવો, થાન, ચુડા તેમજ ધ્રાંગધ્રા, થ્રોલ સહિતના ભાગોની અંદર પણ અતિ ભારે વરસાદનું અનુમાન આજે જોવા મળી શકે છે। તેમજ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે। અંજાર, ભુજ, રાપર, ભચાઉ, ધોળાવીરા, ગાંધીધામ, મુંદ્રા, માંડવી સહિતના ભાગોની અંદર અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે। સિસ્ટમની અસર ત્યાં પણ જોવા મળશે। આ સાથે જ આગળ મધ્ય પૂર્વ વિસ્તાર, જેમાં આણંદ, નડિયાદ, બોરસદ, અમદાવાદ, ધોળાવીરા, આણંદ, બોરસદ, ખંભાત સહિતના ભાગો, વિરમગામમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે। જ્યારે અમરેલી, બોટાદ, ભાવનગરમાં મધ્યમ ભારે વરસાદ નોંધાશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લીમાં મધ્યમ ભારે વરસાદ, સાબરકાંઠા, મહીસાગર જેવા ભાગોની અંદર પણ હળવા મધ્યમ ભારે વરસાદ નોંધાઈ શકે છે। દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા જેવા ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે। દક્ષિણના તમામ વિસ્તારની અંદર આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળે તેવું અનુમાન રહેલું છે, પરંતુ અતિભારે વરસાદની સંભાવના જણાતી નથી, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી। તો મિત્રો, આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારને મેઘરાજા તમરોળે તેવી શક્યતા રહેલી છે। ખાસ કરીને જે યુએસી છે, જેનો ટ્રફ છે તે સૌરાષ્ટ્ર ઉપર સ્થિત છે, સૌરાષ્ટ્રમાંથી પસાર થવાનો છે, જેના કારણે સૌરાષ્ટ્રમાં તેની વધુ અસર જોવા મળશે। ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને જૂનાગઢમાં રેડ એલર્ટ પણ અપાયું છે। તંત્ર દ્વારા ત્યાં બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે। ખાસ કરીને આ વિસ્તારોની અંદર અતિશય વરસાદ નોંધાય ગઈકાલની જેમ જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાય તેવું અનુમાન રહેલું છે। બાકીના આગામી દિવસ દરમિયાન ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ નોંધાશે। 24 કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર આજે સાર્વત્રિક વરસાદ નોંધાઈ શકે છે। ત્યારબાદ 3 તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળશે, કારણ કે સિસ્ટમ આગળ જતા રહે એટલા માટે। તો મિત્રો, ખાસ નોંધ છે કે આજે સૌરાષ્ટ્રવાસી સાવધાન રહેવું અને સતર્ક રહેવું। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।